उपविश्य ततः शुद्ध आसने शुचि भूतले असंकीर्ण उपस्पृश्यम प्रांगमुखम व तरामुखम. મહારાજ 51મો શ્લોક તેને લખતા કહે છે કે એક વસ્ત્ર પહેરવું અને એક વસ્ત્ર ઓઢવું, ત્યાર પછી શું કરવું? તો કહે છે કે પવિત્ર પૃથ્વી ઉપર પાથરેલું અને કોઈ બીજી વસ્તુને અડેલું ન હોય, બીજી વસ્તુના સ્પર્શથી રહિત અને શુદ્ધ એવું જે આસન, તેના ઉપર પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસી કરીને આચમન કરવું. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે એક વસ્ત્ર પહેરવું અને એક વસ્ત્ર ઓઢવું, ત્યાર પછી શું કરવું? તો કહે છે કે પવિત્ર પૃથ્વી ઉપર પાથરેલું અને અસંકીર્ણ એટલે બીજી કોઈ વસ્તુને અડેલું ન હોય એવું જે શુદ્ધ આસન, તેના ઉપર પૂર્વ મુખે તથા ઉત્તર મુખે બેસીને પૂજાની શરૂઆત કરવી. તેમાં પ્રથમ અંતઃકરણની શુદ્ધિને માટે પૂજાનું જે પ્રાથમિક અંગ જે આચમન, તેને કરવું. આચમન છે એ પણ પૂજાનું પ્રાથમિક અંગ છે. જેમ સ્નાન કરવાથી બાહ્ય શરીરની શુદ્ધિ થાય છે, તેમ ભગવાનના નામ મંત્રની સાથે 3 વાર આચમન કરવાથી અંદરના સૂક્ષ્મ શરીરની શુદ્ધિ થાય છે, અર્થાત અંતઃકરણની શુદ્ધિ થાય છે. આ રીતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની શુદ્ધિ થયા પછી જ પૂજાદિક ધાર્મિક કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે મોટે ભાગે દરેક ધર્મ કાર્યના પ્રારંભમાં 3 વાર આચમન કરવું જોઈએ, આવું શાસ્ત્રીય વિધાન છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે અમુક પ્રકારના આસનો ઉપર બેસીને જ દરેક ધાર્મિક કાર્યના અનુષ્ઠાનનું વિધાન શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યું છે. કે અમુક પ્રકારના આસનો ઉપર બેસીને જ દરેક ધાર્મિક કાર્ય કરવું જોઈએ. તે પદ્મપુરાણ વિશે કહેલું છે, સર્વાન કામાન અવાપનોતી મનુષ્ય કંબલાસને કૃષ્ણાજીને ભવેન મુક્તિ તપઃ વ્યાઘ્ર ચરમણી. આ પદ્મપુરાણનો શ્લોક છે. આ શ્લોકની અંદર જુદા જુદા આસનોનું વિધાન કરવામાં આવેલું છે. સકામ કર્મના અનુષ્ઠાનમાં, કામ્ય કર્મના અનુષ્ઠાનમાં કંબલના આસનનું વિધાન કરવામાં આવેલું છે, અર્થાત ઊનનું આસન. કંબલનું આસન એટલે ઊનનું આસન, ઊનના આસનનું વિધાન કરવામાં આવેલું છે. મોક્ષ સંબંધી કોઈ કાર્ય હોય તો એ કાર્યમાં કાળા મૃગચર્મના આસનનું વિધાન કરવામાં આવેલું છે. તપની સિદ્ધિમાં વ્યાઘ્ર ચર્મના આસનનું વિધાન કરવામાં આવેલું છે. અને જ્ઞાનની પ્રાપ્તિમાં દર્ભનું આસન, જ્ઞાનની પ્રાપ્તિમાં દર્ભના આસનનું વિધાન કરવામાં આવેલું છે. અને આરોગ્યની પ્રાપ્તિમાં પાંદડાનું આસન, તેનું વિધાન કરવામાં આવેલું છે. આ રીતે શાસ્ત્રોએ ધાર્મિક અનુષ્ઠાનમાં આસનને એક અનિવાર્ય અંગ માનેલું છે કે આસન વિના કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું નહીં, આસન ઉપર બેસીને જ કરવું. અર્થાત આસન વિના ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે જ નહીં. આસન વિના કેવળ ભૂમિ ઉપર બેસવાથી કોઈ પણ ધાર્મિક કાર્યની કે મંત્રની સિદ્ધિ થતી નથી. તો શાસ્ત્રમાં આ રીતનું જે વિધાન છે એ આસનની ધાર્મિકતાને સિદ્ધ કરે છે. અર્થાત આસન છે એ પૂજા એ આદિક ધાર્મિક ક્રિયાનું અંગ છે. જેમ સ્નાન છે એ નિત્ય કર્મનું અંગ છે, આચમન છે એ પણ નિત્ય કર્મનું અંગ છે. એ રીતે સ્નાન પણ એક અંગ છે, ધાર્મિક ક્રિયાનું અંગ છે. સ્નાન વિના પૂજા પણ થાય નહીં અને સ્નાન વિના બીજું કોઈ પણ ધાર્મિક કાર્ય થાય નહીં. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ધાર્મિક કાર્યના અનુષ્ઠાનમાં કદાચ આસન રાખવામાં ન આવેલું હોય તો શું દોષ છે અને આસનનું શું પ્રયોજન છે, તેને સમજાવતા શતાનંદ સ્વામી કહે છે કે ધાર્મિક કાર્યને કરનાર જે પુરુષ અને પૃથ્વી, આ બંનેને મધ્યે કોઈ પણ આસનનું આવરણ હોવું જોઈએ. ધાર્મિક કાર્યને કરનારો મનુષ્ય અને પૃથ્વી, આ બંનેની વચ્ચે કોઈ પણ આસનનું આવરણ હોવું જોઈએ. અર્થાત બંને વચ્ચે વ્યવધાન હોવું જોઈએ
કે જેથી ધાર્મિક કાર્ય કરતી વખતે પૃથ્વીની અંદર રહેલું જે ગુરુત્વાકર્ષણ છે એ મનુષ્યને પ્રભાવિત કરી શકે નહીં. પૃથ્વીની અંદર જેમ ઉર્જા શક્તિ રહેલી છે એવી જ રીતે માનવ શરીરની અંદર પણ ઉર્જા શક્તિ રહેલી છે. તો પૃથ્વીની અંદર રહેલી જે ઉર્જા શક્તિ છે એ માનવ શરીરની અંદર રહેલી ઉર્જા શક્તિને આકર્ષે છે. જેમ કે પૃથ્વી અને મનુષ્યની મધ્યે કોઈ સૂકા કાષ્ટનું વ્યવધાન હોય કે કોઈ ચીનીનું વ્યવધાન હોય કે રબર એ આદિક વિદ્યુત શક્તિના અવરોધક રૂપ કોઈ પણ વસ્તુનું જો વ્યવધાન હોય તો તારની અંદર રહેલો જે વીજળી છે એ વીજળીને પૃથ્વી આકર્ષણ કરી શકતી નથી. આ શરીર અને પૃથ્વીની મધ્યે કોઈ પણ વિદ્યુત શક્તિના અવરોધક રૂપ એવું કોઈ સૂકા કાષ્ટનું વ્યવધાન હોય, કોઈ ચીનીનું વ્યવધાન હોય કે કોઈ રબરનું વ્યવધાન હોય તો તારની અંદર રહેલો જે વીજળી છે એ વીજળીને પૃથ્વી આકર્ષણ કરી શકતી નથી. અને એ જ કારણથી મનુષ્યને વિદ્યુતનો વીજળીનો કરંટ પણ લાગતો નથી. પણ જો પૃથ્વી અને મનુષ્યની મધ્યે કાષ્ટાદિકનું વ્યવધાન ન હોય તો તારની અંદર રહેલા વીજળીને પૃથ્વી આકર્ષણ કરી લે છે. તેથી એ વીજળી મનુષ્યના શરીર દ્વારા પૃથ્વીની અંદર પ્રવેશે છે, જેથી મનુષ્યને વીજળીનો કરંટ લાગે છે. અને એ જ કારણથી જો હાથમાં રબરના મોજા ધારણ કરેલા હોય અને એ મોજા ધારણ કરીને જો વિદ્યુતના તારને અડકવામાં આવે તો શરીર અને તારની મધ્યે રબરનું વ્યવધાન હોવાથી પૃથ્વી એ વિદ્યુતને આકર્ષણ કરી શકતી નથી અને જેથી મનુષ્યને વિદ્યુતનો કરંટ, વીજળીનો કરંટ લાગતો નથી. તો સતાનંદ સ્વામી કહે છે કે એ જ રીતે પૃથ્વીની અંદર રહેલી જે ઉર્જા શક્તિ છે માનવ શરીરની અંદર રહેલી ઉર્જા શક્તિને ખેંચે છે. તેથી શાસ્ત્રમાં એવા આસનોનું વિધાન કરવામાં આવ્યું છે કે પૃથ્વીમાં રહેલી જે આકર્ષણ શક્તિ એ આકર્ષણ શક્તિનો પ્રતિકાર કરી શકે, એ આકર્ષણ શક્તિનો સામનો કરી શકે. આ હેતુથી જ શાસ્ત્રોમાં આસનોનું વિધાન કરવામાં આવ્યું છે. તો સતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે પૃથ્વીમાં રહેલી જે આકર્ષણ શક્તિ છે એ આકર્ષણ શક્તિનો મનુષ્ય શરીરમાં પ્રભાવ પડે નહીં. એ જ કારણથી એ આસનોનું શાસ્ત્રની અંદર વિધાન કરેલું છે. માટે ભક્તજનો હોય તેમણે પોતાને યોગ્ય એવા કોઈ પણ પવિત્ર વસ્ત્રના આસન ઉપર પૂર્વ મુખે તથા ઉત્તર મુખે બેસી કરીને જ પૂજાના વિધિનો પ્રારંભ કરવો જોઈએ. સતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ધાર્મિક કાર્યમાં પૂર્વ દિશા અને ઉત્તર દિશાને જ વિશેષ મહત્વ આપેલું છે. એનું કારણ એ છે કે પૂર્વ દિશાને તો દેવતાઓની દિશા કહેલી છે. અથર્વવેદની એક શ્રુતિ છે, એક મંત્ર છે, તેની અંદર કહેલું છે કે દેવાનામ એશા દિક યા પ્રાચી, પિતૃનામ એશા દિક યા દક્ષિણા. આ અથર્વવેદની શ્રુતિ છે. આ શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે કે પૂર્વની દિશા છે એ દેવતાઓની દિશા છે અને દક્ષિણ દિશા છે એ પિતૃઓની દિશા છે. આ રીતે અથર્વવેદની અંદર પૂર્વની દિશાને દેવતાઓની દિશા માનેલી છે. માટે કોઈ પણ દેવ સંબંધી કાર્ય હોય એ પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવું એ શ્રેષ્ઠ છે. અને વળી સતાનંદ સ્વામી સમજાવે છે કે પૂર્વ દિશા એક પ્રગતિની પણ દિશા છે, અર્થાત ઉર્ધ્વ ગતિની દિશા છે. કારણ કે પૂર્વ દિશામાં ઉદય પામેલો સૂર્ય મધ્યાહન પર્યંત ઉર્ધ્વ ગતિને કરે છે, ઉર્ધ્વ ગતિને પામે છે, પ્રગતિ કરે છે અને પશ્ચિમમાં જતાની સાથે જ અધોગતિની શરૂઆત થાય છે. આ રીતે પૂર્વ દિશાને ઉર્ધ્વ ગતિની અને વિકાસની દિશા કહેલી છે. માટે સતાનંદ સ્વામી કહે છે કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવામાં આવેલું જે દેવ સંબંધી કાર્ય છે એ વિકાસ અને પ્રગતિને પામે છે અને પ્રભાવશાળી બને છે.
આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. અને વળી ઉત્તર દિશા છે એ આધ્યાત્મિક પ્રગતિનું સ્થાન છે. કારણ કે કર્મ પ્રધાન એવા ભરતખંડની અંદર આધ્યાત્મિક પ્રગતિના સ્થાનરૂપ જે હિમાલય છે એ હિમાલય પણ ઉત્તર દિશાની અંદર રહેલો છે. અને એ હિમાલયની અંદર મનુષ્યોને આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ થવાને માટે ત્યાં અનેક સિદ્ધ યોગ્યો પણ રહે છે. એ જ રીતે હિમાલયમાં ઋષિ રૂપે સાક્ષાત નર અને નારાયણ ભગવાન પણ બિરાજે છે કે જે નર અને નારાયણ ઋષિ મુનિઓને મનુષ્યોને આધ્યાત્મિક પ્રગતિમાં બળ આપવા માટે ત્યાં બદ્રિકાશ્રમમાં રહી કરીને તપશ્ચર્યા કરે છે. માટે જ શતાનંદ સ્વામી કહે છે કે ઉત્તર દિશા છે એ આધ્યાત્મિક પ્રગતિનું સ્થાન છે. માટે ઉત્તર મુખે બેસીને આધ્યાત્મિક કાર્ય કરવાથી આત્મામાં બળ પ્રાપ્ત થાય છે, જેથી કાર્ય એ પ્રગતિને પામે છે. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે શતાનંદ સ્વામી આચમનનો વિધિ સમજાવે છે. આચમનનો વિધિ સમજાવતા કહે છે કે આચમન કરતી વખતે પ્રથમ પોતાના હાથની હથેળીને ગોમુખની સમાન આકૃતિવાળી કરવી. પ્રથમ પોતાના હાથની જે હથેળી એ હથેળીને ગોમુખની સમાન આકૃતિવાળી અર્થાત જમણા હાથનો જે અંગૂઠો એ અંગૂઠાનો જે અગ્રભાગ તેને વાંકો વાળવો. વાંકો વાળી કરી મધ્યમાં આંગળીના મધ્યમાં પર્વને વિશે સ્થાપન કરવો, તેને કહેવાય ગોમુખ આકૃતિ. અંગૂઠાના અગ્રભાગને વાંકો વાળી કરી મધ્યમાં આંગળીના મધ્યના પર્વને વિશે જે સ્થાપન કરવો તેને ગોમુખ આકૃતિ કહેલી છે. તો હથેળીને ગોમુખની સમાન બનાવી કરી, ગોમુખની આકૃતિની સમાન બનાવી કરી અને એ હથેળીમાં પાણી ગ્રહણ કરવું. કેટલું? માત્ર અડદનો દાણો ડૂબે એટલું જ પાણી ગ્રહણ કરવું. એ પાણી ગ્રહણ કરીને પછી બંને હાથને બંને ગોઠણની મધ્ય જ રાખવા. બંને ગુડાની મધ્યે બંને હાથોને રાખવા. અને આચમન કરતી વખતે જમણા હાથને ડાબા હાથનો સ્પર્શ કરાવવો. આ રીતે જમણા હાથને ડાબા હાથનો સ્પર્શ કરાવવા પૂર્વક કોઈ પણ ભગવાનના 3 નામોનું ઉચ્ચારણ કરવા પૂર્વક 3 વાર એ જળને બ્રાહ્મતીર્થથી પી જવો. બ્રાહ્મતીર્થ એટલે હથેળીના કાંડાનો ભાગ, અંગૂઠાનો જે મૂળનો ભાગ એને બ્રાહ્મતીર્થ કહેવાય છે. હાથની અંદર, હથેળીની અંદર તીર્થો બતાવેલા છે. હાથની આંગળીઓના જે અગ્રભાગો છે તેને દેવતીર્થ કહેવામાં આવે છે. કોઈ પણ દેવને પાણી આપવાનું હોય તો આંગળીઓના અગ્રભાગથી અપાય છે. અને પ્રદેશીની આંગળી એટલે અંગૂઠાના સમીપની જે આંગળી છે એને પ્રદેશીની આંગળી કહેવાય છે. પ્રદેશીની આંગળીનું જે મૂળ છે તેને પિતૃતીર્થ કહેવામાં આવે છે. અર્થાત અંગૂઠો અને અંગૂઠાની સમીપની જે પ્રદેશીની આંગળી એનો જે મધ્ય ભાગ છે તેને પિતૃતીર્થ કહેવામાં આવે છે. અને પિતૃ સંબંધી કોઈ પણ કાર્ય કરવું હોય કે પિતૃને પાણી આપવાનું હોય તો એ પિતૃતીર્થ છે ત્યાંથી આપવામાં આવે છે. અને અંગૂઠાનું જે મૂળ, અંગૂઠાનો જે મૂળ અર્થાત હથેળીના કાંડાનો જે ભાગ છે તેને બ્રાહ્મતીર્થ કહેવામાં આવે છે. તો આ આચમન છે એ બ્રાહ્મતીર્થ વડે કરીને કરવો. આ રીતે આચમનનો વિધિ કહેલો છે. આ રીતે આચમન કર્યા પછી પૂજાદિક ધાર્મિક કાર્યનો પ્રારંભ કરવો. આચમન છે એ ધાર્મિક કાર્યનું એક અંગ છે. એટલે પ્રથમ આચમન કરવું અને આચમન કર્યા પછી જ પૂજાદિક ધાર્મિક કાર્યનો પ્રારંભ કરવો.